જય શ્રી રામ, જય માતાજી ભાઈઓ. આપણે સરગાસણ પંચદેવી મંદિર આપણે મુલાકાત લેવા આવ્યા છે. કાલિદાસ બાપુ, કાલિદાસ બાપુ જે તમને કે તમે સાંભળો ને, કાલિદાસ બાપુ જે તમને રસ્તો દેખાય, રસ્તો તમે પૂરો પડો, સનાતન ધર્મ બચાવો તો બચાવો, જેટલું બને એટલું આપણે હિન્દુ ભાઈઓ જાગો. આજે એક મંદિર ઉપર સંકટ આવ્યું છે, કાલ 100 મંદિર ઉપર સંકટ આવશે. તાણે આપણે આ રીતના જોતા રહીશું, પતરા ઉપડીએ ગમે તે ઉપડીએ ના ચાલે. એક રીતનો ટકલો પણ આપણે ઉપાડવા દેવો નથી ને. આપણા બાપુજી પેશે એના માટે આવ્યા છે. બાપુજી બોલો. આજે અહીંયા અમારા હિન્દુ મહાસભા અને અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારા કિશોરભાઈ, રાષ્ટ્રીય મહામંત્રી, પોતે મારા ઉપર ફોન આવ્યો, મારે વાત થઈ અને હિન્દુત્વને ઉજાગર કરવાની થોડી ચર્ચા થઈ. એ ટાઈમે મને વાત કરી કે બાપુ આજે આપ પધારો, આવો એક બનાવ બન્યો છે સરગાસણની અંદર પંચદેવ મંદિર, મા ભગવતીનું મંદિર છે, ભોળિયાનાથ, અને વર્ષો જૂની પુરાણી અહીંયા આગળ વાવ છે. આ બધાને ઉખેડવાની તૈયારી આપણી સનાતની સરકારે કરી છે. આપણા મંદિર આજુબાજુ બીજા કોઈ મંદિરો અને આજુબાજુ આના સિવાય બીજા કોઈ મંદિરો છે નહીં. તો હિન્દુવાદી સરકારને કાલિદાસ મહારાજ વિનંતી કરીને કહે છે કે ભૂલમાં આવા મંદિરોના સામે નજર રાખશો નહીં. સનાતન ધર્મને જો ઈચ્છા તમે રાખતા હોય, તમારી જાતને હિન્દુ સનાતન ધર્મી કહેવડાવતા હોય અને હિન્દુ સનાતન ધર્મી આપણી સરકાર હોય તો અમારા નાક કપાય એવો કોઈ વ્યવહાર કરશો નહીં. નહીતર અમે પછી ક્યારે કોઈ નહીં કર્યું હોય એવું અમે કરવા તૈયાર છીએ ને છીએ. તમામ ભક્તોને હું કહું છું, સરગાસણવાસીઓને અને આગળ તમામ ભક્તોને અહીંયા કહી દઉં છું કે કદાચ માથા આપવા પડે ને તો મારા હરિ માટે તમે તૈયાર થઈ જજો. આપણે પણ તૈયાર છીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ